હીરાસર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે થોડા સમયથી એવી ચર્ચાઓ અને ત્યાંના સ્ટાફમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી હતી કે જે પેસેન્જરના લગેજ બેગ આવે છે એમાં ચોરીઓ થઈ રહી છે. જે અનુસંધાને એરપોર્ટ પોલીસ સ્ટેશને શંકા લાગતા થોડા વ્યક્તિઓને ત્યાં પૂછપરછ માટે બોલાવવામાં આવેલા. પૂછપરછના આધારે હાલના જે પકડાયેલા આરોપી જે છે જયરાજ કથુભાઈ ખાચર, જેને આ ગુનાના કામે વધુ કડકાઈથી પૂછપરછ કરતા એને પોતે આ ગુનો કરેલાની કબૂલાત આપેલી છે અને કબૂલાતના આધારે તેની પાસેથી એક સોનાનું બ્રેસલેટ, એક સોનાના જોડી બુટ્ટી, એક સોનાના ઝુમર અને 90,000 રૂપિયા રોકડા એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે. એ બાબતની ખાતરી કરતા ગઈ તારીખ 12/10/2025ના રોજ રેસકોર્સ પાસે આદિત્ય સોસાયટી છે એમાં રહેતા વિનીતભાઈ વિનોદભાઈ ના હોય આ કામની ફરિયાદ આપેલી છે. જે તેઓ 12 તારીખના રોજ ત્યાં એરપોર્ટ ખાતે એમને મુસાફરી દરમિયાન આવેલા. તે દરમિયાન એમના બેગમાંથી 10 ગ્રામનું સોનાનું બ્રેસલેટ, એક જોડી બુટ્ટી, એક જોડી ઝુમર તેમજ એમના 5,000 રૂપિયા રોકડા પોતાની બેગમાંથી ચોરાઈ થયેલાનું બાદમાં જાણવા મળેલ છે અને હાલ એમને ફરિયાદ લીધેલી છે અને ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે અને BNS 303 મુજબ ફરિયાદ લેવામાં આવેલી છે. તેમજ તારીખ 26/10/25ના રોજ મુંબઈના રહેવાસી છે રાજેશભાઈ શેઠ, જેઓના બેગમાંથી રોકડા રૂપિયા 85,000 રૂપિયાની ચોરી થયેલી છે તે પણ કબૂલાત કરે છે અને તે પણ પૈસા રિકવર કરવામાં આવે છે. અને ચોરી કરવાની એમોમાં એવું જાણવા મળેલ છે કે આ જ્યારે નીચેથી ઉપર બેગો આવતી હોય બેલ્ટ ઉપર આવતા પહેલા જે નીચે સ્કેન થાય ત્યારે અંદર સ્કેન થાય ત્યારે મેટલની સ્કેન થાય ત્યારે અંદર અવાજ આવતો હોય છે. મેટલના અવાજના કારણે એને ખબર પડે કે આમાં કંઈક વસ્તુ છે, જેથી જે એને પોતાને પહેલેથી જ ખબર હોય છે કે સીસીટીવી આ જગ્યાએ બંધ છે, એ જગ્યાએ બેગને લઈ જતો ને બેગને ખોલીને